નડિયાદ મનપાનું પ્રથમ બજેટ રિલીઝ કરવામાં આવ્યું. નડિયાદ મનપાના દ્વારા ₹897 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. મનપા કમિશનર GH સોલંકીએ નગર વિકાસ માટે અને પ્રજાલક્ષી કાર્યો માટે તમામ પ્રકારની સુવિધાઓ માટે ₹897 કરોડનું બજેટ બહાર પાડ્યું. મનપા દ્વારા પાડવામાં આવેલા આ બજેટમાં ચોમાસા દરમિયાન ભરાઈ જતા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, આરોગ્યલક્ષી વ્યવસ્થા, શિક્ષણલક્ષી વ્યવસ્થા, પર્યાવરણ જાળવણી અને જળવાયુ આબોહવાના પરિવર્તનો સામે સંરક્ષણ, ગાર્ડન ડેવલપમેન્ટ, સિટી મોબિલિટી પ્લાન, દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાનું નિર્માણ, આરોગ્ય વિષયક સુવિધા, રમતગમત સુવિધામાં વધારો, અપગ્રેડેશન કરવા, સાંસ્કૃતિક વારસો અને તેનું જતન તેમજ નગરજનોને પાયાની સુવિધાઓ મળી રહે તે તમામ પ્રકારની બાબતોમાં બજેટ આવરી લેવામાં આવી છે. મનપા દ્વારા બજેટ અંગેની બેઠકમાં જિલ્લા કલેક્ટર અમિતભાઈ પ્રકાશ યાદવ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ડેપ્યુટી કમિશનર નગરપાલિકા પૂર્વ પ્રમુખ કિન્નરીબેન શાહ, કારોબારી કમિટીની ઉપસ્થિતિમાં બજેટ રજૂ કરવામાં આવ્યું. મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ પ્રજા સમક્ષ મૂકતા હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. 897.17 કરોડના બજેટ સાથે આપણે 60 કરોડની પૂરા સાથેનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં તમામ બાબતો, મુખ્યત્વે પ્રાયોરિટી આપણે નગર આયોજન, નાગરિક સુવિધાના કામો, પર્યાવરણના કામો, પર્યાવરણ જાળવણી સાથે નાગરિકોને તમામ સુવિધાઓ મળી રહે આગામી સમયમાં, અને આ ફક્ત 1 વર્ષ માટેનું નહીં પણ આવતા 5 વર્ષ માટેના આયોજનને આવરી લઈને અમે આ બજેટ પ્રજા સમક્ષ રજૂ કર્યું છે. સર, ખાસ કરીને સરદાર સાહેબના જે એક વાત થઈ છે એ બાબતમાં આપ શું કહેશો? અમે આ બજેટમાં પ્રથમ બાબત જે ઉડીને આંખે વળગે એવી બાબત, સરદાર પટેલ સત્યાગ્રહ મ્યુઝિયમ અને સાક્ષર મેમોરિયલ સ્થાપવાની જાહેરાત કરી છે. કારણ કે નડિયાદમાં જ્યારે સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ હોય, આટલા બધા સાક્ષરો હોય અને એમને આપણે યાદ ન કરીએ તો નમૂના કહેવાઈએ, અને એના માટે થઈને એક નડિયાદની આગવી ઓળખ ઉપસ્થિત થાય, આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ મ્યુઝિયમ અને મેમોરિયલ બને એ માટે મહાનગરપાલિકાએ વિચારણા કરી છે અને એના માટે જોગવાઈ કરીને આગામી 5 વર્ષમાં એ ઊભું થાય એ માટેનું મેં આયોજન. ટેક્સ નહીં વધે. આપણે જાહેરાત કરી છે કે 1 વર્ષ માટે આપણે જે જૂના ટેક્સના દરો હતા એ યથાવત રાખીએ છીએ. વાહન વ્યવહારમાં અલગ માળખું સૂચિત કરીએ છીએ. જે વાહન વ્યવહારના દરોનું માળખું છે એ સરકારશ્રીની મંજૂરી મળેથી અમલમાં આવશે. આખું બજેટ 897.17 કરોડનું બજેટ છે. પ્રાથમિક સુવિધામાં કઈ મુખ્ય સુવિધાઓ? પ્રાથમિક સુવિધાઓમાં મુખ્યત્વે અર્બન હેલ્થ સેન્ટર, આંગણવાડીઓ, નવા રસ્તાઓ, રોડ રસ્તા રિસર્ફેસિંગ, બાગ બગીચાઓ, વુમેન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, સિનિયર સિટીઝન માટે બાયોડાયવર્સિટી પાર્ક, અર્બન ફોરેસ્ટ જેવા તમામ મુદ્દાઓ અમે આવરી લીધા. સાહેબ, દાંડી માર્ગમાં જે અવરોધો છે એને દૂર કરવામાં આવશે? દાંડી માર્ગને આપણે પ્રથમ ફેઝમાં 9 કિલોમીટરનો પ્રથમ ફેઝ જે છે આઇકોનિક રોડ તરીકે જે શહેરની ઓળખ બની રહે એ માટે ડેવલપમેન્ટ કરવાનું આયોજન કર્યું છે, અને એના માટે જે કંઈ સુવિધાઓ ઊભી કરવાની થશે અને દબાણ હટાવવાના થશે એ મહાનગરપાલિકા ચોક્કસપણે કરશે. ઓકે. સરદાર સાહેબનું જન્મસ્થળ, ગુજરાતના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ અને સાહિત્યકારોથી ભરેલું આ નડિયાદ ને એનું સૌથી પહેલું મહાનગરપાલિકાનું આજે બજેટ વહીવટદારશ્રી અને કમિશનરશ્રીએ રજૂ કર્યું છે. 897 કરોડ રૂપિયાના ખર્ચે લોક ઉપયોગી કામો થવા જઈ રહ્યા છે. આ કામની અંદર ઘણા બધા કામો એવા છે કે એ સ્ટ્રોમ વોટર ડ્રેનથી માંડી, નવા બસ સ્ટેન્ડથી માંડી, શોપિંગ સેન્ટરોથી માંડી, નવા ફાયર સ્ટેશનોથી માંડી, નવા રસ્તાઓથી માંડી અનેક વિવિધ સુવિધાઓ પાણીની હોય, ડ્રેનેજની હોય અને છેવાડાના માનવી સુધી પહોંચે એવું આ બજેટ રજૂ કરવામાં આવ્યું. અને આની અંદર મુખ્યત્વે જોઈએ તો સૌથી મોટું એક કામ જે ઉમેર્યું છે એ મને એવું લાગ્યું આ બજેટની અંદર કે અમે રજૂઆત કરી હતી કે જે રેલવેનો ઓવરબ્રિજ બની રહ્યો છે જે પૂર્વ અને પશ્ચિમને જોડી અને એક એનો છેડો સ્ટેચ્યુએ ઉતરે છે, બીજો છેડો
એ સંતરામ તરફ જાય છે. તો આખો જે સિટીનો દાંડી રોડ છે, આ દાંડી રોડ તમે આ નડિયાદ એટલું બિઝી થઈ ગયું છે કે અહીંયા સવારે લગભગ 10થી 15,000 લોકોની અવર જવર ગામડામાંથી ખરીદી માટે હોય કે કોઈ પણ કારણસર નડિયાદની અંદર આવતા હોય. એમાં હોસ્પિટલોથી માંડી અને વેપારના અનેક કારણોસર જ્યારે નડિયાદમાં આ પ્રજા આવતી હોય ત્યારે સંતરામ રોડ આપણો ખૂબ બિઝી રોડ. એટલે અમારી રજૂઆત છે કે આ જે ઓવરબ્રિજ છે એને એક્સટેન્ડ કરી અને છેક મહાગુજરાત સુધી લઈ જવાય એવું કંઈક આ બજેટની અંદર આયોજન થાય અને જરૂર પડે તો સરકારમાં પણ આની રજૂઆત કરી અને આના માટે રૂપિયાની ફાળવણી થાય એવું કરવા માટે મેં રજૂઆત કરી હતી. તો મને એવું લાગે છે કે આમાં એનો પણ સમાવેશ કર્યો છે. બીજી ખાસ વાત એ છે કે ગામડાઓ જે અંદર જોડાયા એ ગામડાઓને એમના જે સરપંચોના પંચાયત હાઉસ હતા એની અંદર જ એક સિવિક સેન્ટરો આપી દીધા છે. એટલે એમને જે રજૂઆત કરી હોય ગામડાવાળાને એને નડિયાદ આવવાની જરૂર નહીં પડે અને હવે સિટીમાં જ ગણાશે. એટલે એમને ગામડા મુક્ત કર્યા છે. અને બીજું ખાસ કરીને કહીએ તો ગરીબ પ્રજા છે તો એને આવાસની યોજના એ ખૂબ જરૂરી બાબત. નડિયાદની અંદર પછાત અને ગરીબ વિસ્તાર એટલા બધા છે કે એને આવાસની યોજનાઓનો લાભ મળવો જોઈએ અને કોર્પોરેશન થવાથી આવાસની યોજનાઓનો લાભ મળશે એનો પણ અહીંયા આ બજેટની અંદર ઉલ્લેખ કર્યો છે. એટલે આવનારા દિવસોમાં આ જેટલી પણ ગરીબ વસ્તી છે ત્યાં આગળ પ્લાનિંગ થઈ અને નવા આવાસ મલ્ટી સ્ટોરી આવાસ બને અને એ લોકોને રહેઠાણ માટેની યોગ્ય જગ્યા મળે અને બાકીનો ભાગ એમનો ડેવલપ થાય અને ત્યાં ગાર્ડન અથવા બગીચા બને તો એ લોકોને પણ ખૂબ સારી સુવિધા પ્રાપ્ત થાય એવું પણ આ બજેટની અંદર જોવા મળી રહ્યું છે. અને રોડ રસ્તાની વાત કરીએ તો દરેક રોડ રસ્તા જે જગ્યાએ તૂટી ગયા હોય એને નવા બનાવવાનું પ્લાનિંગ પણ આ બજેટની અંદર રજૂ કરવામાં આવ્યું છે. કેટલાક રોડ આઇકોનિક રોડ તરીકે પણ એમને લેવામાં આવ્યા છે. બીજી એક રજૂઆત મારી એવી હતી કે જેટલા મેઇન રોડો છે જેની ઉપર સિટીની અંદર ટ્રાફિક હોય છે એ ટ્રાફિકમાં આપણે ટ્રાફિકની સેન્સ માટે પાર્કિંગ માટે એક પટ્ટા દોરવામાં આવે ને એ પટ્ટાની બહાર વ્હીકલ ના હોય અને જો વ્હીકલ હોય તો એ ટોઈંગ વાનથી એને ઉપાડી લેવામાં આવે એટલે ટ્રાફિક સરળ બને એના માટેની પણ એક રજૂઆત હતી. તો રોડ ફર્નિચર માટેની જે વાત મેં કરી હતી એનો પણ અહીંયા કમિશનરશ્રીએ ઉલ્લેખ કર્યો છે. પછી અહીંયા ધારો કે હેલ્થની સુવિધાઓ છે તો હેલ્થની સુવિધાઓ વધે એના માટેનું પણ આયોજન આ બજેટની અંદર કરવામાં આવ્યું છે. બાળકોની પણ ચિંતા કરવામાં આવી છે અને સ્કૂલના જે બાળકોનું છે એની આરોગ્ય ચકાસણી થાય અને એને સુવિધા મળે એ પ્રાપ્ત થાય એવું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્કૂલો પણ આપણી જે સ્કૂલ બોર્ડ છે એને સારી અવસ્થામાં લાવવા માટે અથવા તો કોઈ જર્જરિત સ્કૂલ હોય એને નવી બનાવવા માટેનું પણ આ બજેટની અંદર આયોજન છે. તો આ ઘણા બધા એવા પાસા છે જે નવા પાસા તરીકે મહાનગરપાલિકા નડિયાદ થવાથી આપણને જોવા મળવાના છે અને આટલું મોટું બજેટ છે. બીજું ખાસ કરીને એક વાત એ કહું કે બધા એવું વિચારતા હતા કે હવે નવો ટેક્સ નખાશે તો આની અંદર એમણે જાહેરાત કરી છે કે નવો ટેક્સ નાખવામાં આવશે નહીં. એટલે એનાથી પણ પ્રજાને રાહત મળવાની છે અને પ્રજાને જો સમયસર જે એમણે આપેલી તારીખની મર્યાદામાં ટેક્સ ભરવો હશે તો 10% ટેક્સનું રિબેટ પણ આપવાની જે વાત કરી છે એ પણ એનો પણ એમણે ઉલ્લેખ કર્યો છે. અને બાકી રહેતો ટેક્સ છે એ એક સાથે ભરી દે તો એને પણ 10% રાહત આપવાની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. અને જે બાકી રહેતો ટેક્સ નહીં ભરે એને પેનલ્ટી સાથે ટેક્સ ભરવો પડશે એ બી પ્રજાજનોએ સમજી લેવું પડશે
કે જેને ટેક્સ વર્ષોથી બાકી હશે અને નહીં ભરે તો એ પેનલ્ટી રૂપે ટેક્સ વસૂલશે એ પણ અહીંયા જાહેરાત કરી છે. તો આ બધી બાબતો પ્રજાની સુખાકારી માટે નડિયાદના કોર્પોરેશનનું આ પહેલું બજેટ અહીંયા જે રજૂ થયું એ ખૂબ સુંદર બજેટ છે.